તો છે બે તું વર ખિસ્સામાં પૈસા છે કે નહીં રોઈ જો કોક આવશે પૈસા લાગવા દેન માં હું દેવું હા છે તો ખરા છૂટાય છે એટલે જો આંડા સીતારામ સીતારામ આવો ખરી પૈસા કેના પૈસા આ બે તો વર્ષ છે પૈસા દેવાના આશીર્વાદ દેવાનું હોય પૈસા નો દેવાનું હોય કઈ પૈસા તો આપો આમને થોડું કઈ હાલે હા દક્ષિણા રૂપિયા દો કલા 10 રૂપિયા દો 50 રૂપિયાની ને બદલે 200 રૂપિયા હાલે કેમ મજા ને આવે તો હા હા માણા ક્યાં છે દેખાતો ન એલા એનું નક્કી ન હોય ગામડે વિયો જાય એકલો તો તમારે રખાય જ નહીં ને એવા માણા એ દિવાળી હોય ને હા તે બોમ્બ ફોડવા વિયો જાય હવે દિવાળી વહી ગઈ તોય બોમ્બ ફોડે જી આ કાચ બે તો રે તો ફોડો ને તોય ફળે ક્યાં હા વાડીમાં શું આવ્યું સાહેબ હા છે ને બધું વાવ્યું છે લીંબુડી છે ને હા ભાઈ બે સીતારામ તો બોલ હું હા સીતારામ આડી હું નાખે એટલે બધી ધીરે ધીરે બોલ ને આજ તો રામ પૈસા તો જો કુકડી કાકા પૈસા જો લાવો કેના પગે લાગ ગયા એના આશીર્વાદ દેવાના પૈસા થોડા દેવાના હોય કઈ પૈસા લેવાના 200 રૂપિયા લાવો આજ હું એક એક ગઢો છું બધા મને જ પગે લાગવા આવે હાલે 200 રૂપિયા દેવા ના ના આપો ને વળી સીતારામ સીતારામ લાવ 200 ક્યાં 200 રૂપિયા પગે લાગ ગયા એના હું તારથી નાનો હું ગાવા દે નાનો છો ને મારથી હા તારા હતા મોજ ને તો મોજ થઈ ને દિવાળી કેમ કરી તમે તે દિવાળી કરી ભાઈ એમ કરી ભાઈ તો માણા બતાતો નથી કેમ જો કરી એ ગામમાં બોમ્બ ફોડવા વેજો દિવાળી હોય ગઈ તોય તે તો આજ બે વર્ષથી એક બોમ્બ ફોડો તો મેં તું જા તો 5000 રૂપિયા લઈને વેજો 1000 તો તો અમને તો 500 રૂપિયા આપવા જો ને ભાઈ 500 રૂપિયા આપવાનું દિવાળીના બોમ્બ તો ફોડ્યા એટલે બોમે નો થાય એટલે પડવા દો અમારે હવે દિવાળી જાવ આવી તો આપો થઈ એટલે અડે તું વરસ આ બે તોરણ માં અમાર કોકને દેવાનો થાય આ 200 રૂપિયા આપે એનાથી ફોડ નાખજો હવે 200 રૂપિયા નો બોમે નથી આવતો હવે મોંઘા થઈ ગયા બહુ બહુ મોંઘા થઈ ગયા હે ઉપર આપું ઓ હાય રાણતા હું ઉગાગરો હે મારો કેનો ઉજાગરો છે તારે હું સાલા ડુંગળી સોપવા જતો આ તો એના પૈસા આવ્યા બોમ્બ ફોડ નાખ્યા હા ના મારે ક્યાં કે તો મારે આજ રાતે જવાનું છે ઈ હાલે બરો જોવા દે તો આખો ને આ પકડ હા 500 રૂપિયા છેલ્લી મૂકી દે આ પકડ 500 રૂપિયા છેલ્લી નોટ આપવાની છે 500 છે હાલે 200 રૂપિયા અને 400 રૂપિયા થઈ જાય હવે જાવ અહીંથી વાડીએથી જાવ જો તેમ જાવ પેક દે ને એટલે થઈ જાય હા હું જાઉં છું હા જાવ બીજા આગળ લઈ આવું પગે જા લ્યો 400 રૂપિયા નો ઓર્ડર લઈ જા મને રામ 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 લા તમને આટલા બધા પૈસા કોણ આપ્યા અમને રાણા જ નહીં આપ્યા અને તમે તમારા કરતા મોટા છો અમને પૈસા જો હાલ ને ભાઈ ઓ રૂપિયા બે હાલે, બે રામ. પથા પથા ભલે પૈસા લાવ્યા તા તમે રાણા જ નહીં આપ્યા કેમ રાણા જ નહીં રામ રામ કર્યા ને એમ એનથી નાના હે તે અમને પૈસા આપ્યા હવે તો ઈ તો પાછા 500 રૂપિયા હો હાલ વીરો તો ઓલા બે જાના તા ઓ રાતા રામ એલા બસ નો ભાઈ તો હું તો પૈસા દીધો રામ હાથી ભાઈ રામ રામ લાવો પૈસા જો હું તમને પૈસા લાગુ નથી રાખવા લે પૈસા લાગુ નથી રાખવા કેટલા આપવો તમે મોટા નાના માંથી હું મોટો તો તમારે મને દેવાના ન હોય પૈસા કેટલા 200 રૂપિયા દઉં આ બે તું વર્ષ છે આમ તો છે ને હા અમારથી મગાઈ તો નહીં જ તે તો નથી દેવા પણ મારી વાત તો સાંભળો બાંધો બહાર રાખો હા પણ તમે મોટા કેવા કે નહીં હા એટલે તમારે આમ તો આપી જ દેવા પડે પૈસા લાગે છે રામ રામ મળે ને આપી જ દેવા પડે કેટલા આપી દો એ તમને ખબર કેટલા દેવાય અમારે થોડું કેવું ન હોય એટલે હાલ્યો એ જે આપો એ આ ઘડા માળાની દક્ષિણા કહેવાય 100 રૂપિયાનું થઈ ગયું ખોટ ખોટ કે તો હાલ્યો જ હોલટા રેડી હાલો આ 200 નું થઈ ગયું હા હવે જો ગામમાં જવાનું છે હજી આ તો કઈ કીધું તો પેલા વાડીએ તો રાવતબેન વાડીએ થતો આવું એને મળતો આવું અને જે હોય બહેની રોકડી થાય કરતો આવું ને હવે જવાનું છે સીધું ગામમાં ગામમાં હા ગામમાં હજી ઘણા બાકી છે
બધું આમ તો લગભગ આખું ગામ બાકી છે એટલે હજી લગભગ આખા ગામમાં આટો મારીને ત્યાં 4-5 હજારની રોકડી થઈ જાય હે પછી સાંજે છે ને વયું જવું છે ટોપ 3 માં ત્યાં હું લેવા ફિલ્મ જોવા લે તમે હાલો મારી હારે ડોશીને લઈ લ્યો ડોશી ક્યાં છે તો એકલા હાલો તમે ને તમારા માણા બે મને ફિલ્મ જોઈ ન મજા મને હું ગઈ જાય અરે રાતે ઓલું ફિલ્મ લાગ્યું કયું ડોશી ડોહાની કોમેડી ઈ માર ના આવું એવું ફિલ્મ તો પણ એમાં ડોશી ઓલો ડોહો તમારી ઘોડે વાંઢો હતો હા તો એનું કઈ રીતે ડોશી હારે સેટિંગ થયું એ બધું એમાં બતાવે હે હા તમારે આવવું હોય તો જોવા મારે ના આવું ભલે જેમ સેટિંગ થયું હોય એને ઓલા કોણ આવે રણતદા આ કોક છોકરા લાગે જો ગામમાંથી આવ્યા લાગે બેહો રામ 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 પેલા પણ ઓલાને રામ રામ મળવા દે બેહો બેહો છોકરો બેહો ક્યાંથી આવો બે અમી તાવ સાથી ગામમાંથી આવો છો હા. આપડા ગામના છોકરા છે હે આપી દો પસા હો બે ને છોકરા કહેવાય હા તમારું માથું મોટું રહ્યું કે નહીં 300-400 વીઘાના માલિક એટલા બધા છોકરા આવે તમારી પાસે હાલ્યો રાજી છોકરાઓ સેવા કરવા આવજો પછી અહીંયા કાલ આપણે ડુંગળી સોંપવાની છે કાલ આજ 2 વર્ષ છે ને એટલે કાલ ડુંગળી સોંપવાની છે રાજપાડે કાલ આવજો હા. સોંપાવા 500 આવજો. આપશે રાણાદા 500 આપશે આવજો 500 નહીં તો 350 રાજપાડે ની 500 રૂપિયા દાડી છે 500 ના તો છોકરા ન આવતા બીજા બીજા બરાબર જાઓ હવે ઉપડો તમે બે ગામમાં જાવ બાકી હોય ત્યાં હા ના ગામમાં છોકરા આવે બોલો મને કેટલું આખું ગામ ઓળખે પાછું આ છોકરા ઓળખ્યા તમને કયો આ બે આવ્યા થઈ એક મને ઓળખે ને એક કોણ થી કોને ખબર આ છોકરો લગભગ આપણે આ ઓલો આંકે મારી પડકે બેઠો હતો એ છોકરો લગભગ આમ ભૂલ કે ન રહેતો હા બરાબર લાગ્યું એવું મને શું થયું બાકી નવીનમાં નવીનમાં શું હોય તો આ 82 વર્ષ છે હા નવું વર્ષ કહેવાય તો હોય જ તને એક કામ કરો હું કામ કરું નવું વર્ષ છે તમારથી મોટા કોક હોય ને એના આશીર્વાદ લ્યો તો તમારું ઘર ઘણું થઈ જાય હે હાસો હા મારથી મોટું કોણ છે આમ તો તમારથી મોટું તો ઝાડવું છે તો ઝાડવા કરું લાગુ પછી તો તમારા ઘરે ગયું હોય તો ઝાડવાની જગ્યાએ લાગવું પડે તો ઝાડવા પછી લાગુ જશે અને આપણે ઓલો ભૂપત નહીં હા એ કહેતો હતો કે રાણા ડોન 82 વર્ષ બગાડવું છે કે હે બે ત્રણ બગાડવાની વાત કરતો હતી પીવા સડી ગયો ને હમણાં હે તો તો કાની કરી પી નાખશે સીધા મારી વાડે જ આવશે ગામમાં ફૂલ થઈ ગયેલો હોય રોજ મને હાંજે ભેગો હે બઠો પડી ગયેલો હોય આ બે તોરું બગાડે નહીં તો સારું ઈ. હવે એ રામધારી કહેતો હતો કે હું આવવાનો છું એમ પણ એ કે પેલા કે ગામમાં બધી આટો મારલો પછી ડોહા પાસે જાવું એમ કહેતો હતો લે તો હમણાં જ આવશે અહીંયા એટલે તમે શેતતા રહીજો ભૂપત ને ભાળો ને ત્યાં ગમે ના છટકી જાયજો અમાર માણાય ના વાડીએ તમારો માણસ 82 વર્ષ કરાઈ ગયો છે ને હા ગામડે તો એટલે તમે ધ્યાન રાખજો તમે એકલા સો આયા એમ તો હમણાં ગામમાં વયા જાવ ને તમે એકલા આવશો ને ઢાળિયા પૂરીને ગમગમાઈ નાખશે હોટીએ તો અને એ હારનું છે ને પીવાનું જ કરતો હોય જ્યાંથી ત્યાંથી પૈસા જ માંગતો હોય પીવા એને પૈસા દઈને જવા દેવો છે પાછો તો તમે બેસી જાઓ પૈસા આપી દો તો બેસી જાઓ હા તો હાલો હવે હું તો જાવ હા જાઓ હાલો બીજું હું નવા વર્ષના સીતારામ હા સીતારામ જાઓ હવે ગામમાં બધાને મળતો આવું હા જાઓ કેમ કે આજ 82 વર્ષ નું તો માણસ મુહૂર્ત બહુ કરે કોક પીવાનું મુહૂર્ત કરે લે કોક ખેતીવાડીમાં મુહૂર્ત કરે આ જેવું બધું હોય નવું વર્ષ તો કહેવાય. તમે કેનું મુહૂર્ત કરવાના છે? અમે હા અમારે મુહૂર્ત કરવાનું છે સારું કેનું હવે તમને કહેવાય એવું નથી કયો છો ખરા મારશો નહીં ને નહીં મારું ગાળિયા કરવાનું મુહૂર્ત ચાલુ કરવાનું છે આજ જવા દે ને ગાડી અહીંથી ચાલુ કરી દીધા એટલે કહું છું હા જવા દે જાવ આ ગાળિયાનું મુહૂર્ત નહીં કરવું તો તો 82 વર્ષ છે. બીજો ધંધો હું છે આજ છે હવે પણ અમારો ધંધો જ ઈ છે ગાળિયા કરવાનો તમારી જેવાનો તારો સગન અને ભૂપત નો ઈ જ ધંધો છે આપણો. તમારી જેવાના ગઢામણા હોય ને એના ગાળિયા જ કરવાના બાટલીમાં ઉતારીને માથે ઢાંકણું મારી દેવાનું અને 500-700 હજાર જે મળે ખિસ્સામાં નાખીને હાલતું થઈ જવાનું લે તો તમે ગાય જ કરતા લાવો બધા ભૂપત ચડી ગયો પીવા એટલે ભૂપત સંગાત મૂકી દીધી હા એ સારું સગન છે સગન કે મારી હારે હાલે નહીં કેમ કે અમીરા નાના માણસ ને ઈ મોટો માણસ
અમને બોલાવે નહીં હામાં મળે. ઈ મારી વાડીએ કારક કારક આવતો હોય આ તો ઈ મોટો માણસ થઈ ગયો છે હવે. તો આ તો હું કારક તમારી વાડીએ આવું યાર. હા કામકાજ હોય તો કહેજો હો તમે. હા કહો માર જેવું. હા તો 500 આપી દો અત્યારે. કેના 500 કામકાજ હોય તો કહેજો ને, હું આવી એમ કામ કરવા. દાદા ડુંગળી સોપન છે હું ડુંગળી સોંપવા નહીં આવું. ડુંગળા બધા દાડી આવી છે ને બધા પાણી પાછું ઉભો તો વાંધો નહીં સા કરી દઈશ. પણ તમારે રાતે મને 500 દેવા પડશે હોય. આ રાતે દે તો રાતે આવજો પાછો પછી પાર્ટી કરશો ને આયા હા એની બનાવવાના. ક્યાંની હું તેમ બેંકમાં જતા પૈસા લેવા. તો બેંક માં જોવા જોઈએ ને તો આ નોટ કેમ ફાટલી છે ખૂણો જો. ઈ બેંક વાળા તો કઈક મારે મિસ્ટેક છે આવ્યા સુધી આવી ગઈ પાછી દઈ દેજો બેંકમાં. સારી નોટ આપો. આટલી નોટ ફાટલી હોય તોય ન લે કોઈ તે ડુંગળી સોપન છે હેરાન હતા. તો કેટલા વીઘામ કરો છો? કેટલા વીઘા એમ હા 3 વીઘામાં જગ્યા કેટલી છે તમારે? હે જગ્યા કેટલી છે? 300 વીઘા 300 વીઘા 3 વીઘા ડુંગળી. હા તો બાકી 297 વીઘામાં શું કર્યું? અડધામાં શેરડી ને એવું છે ઝાડ ને છે ને લીંબુડી છે હા, તો ઈ 100-150 વીઘા હાલો. તો બીજી પડી ઈ ખાલી એક કામ કરો, તો મને આપો વાવવા. હું વાવવા ઈ તને નથી દઈ તો મારી વાડીને બગાડી નાખી ના ના મારે શાકભાજી કરવું એમાં. કરવું છે પૈસા દેવા પડે પૈસા નહીં, તો એમાં 2 ભાગ મારે ને 1 ભાગ તમારો ને બાકી શાકભાજી જેટલું ખાવ એટલું છૂટી. નહીં જગ્યા તમારી ને 1 ભાગ આપો બરાબર. બાકી વાવેતર દવા દારૂ દાડિયા દપાડા એ બધું મારું. દારૂ ન હોય એમાં દાડિયા દપાડા એ બધું હા. આ દારૂ ન પેલી કહેવત કીધી છે તો એ બધું મારું એમ. હા 500 રૂપિયા આપો ખિસ્સામાં ક્યાં નાખ્યા? હું કહું તું ભૂલી જોય ભૂલી ક્યાંથી જાય? આ બધા તું જાય શું જાય ભૂલતા જ. હાલે આ હારી છે ઈ હવે વધારે સગન ને જઈને તો દોડા 700 રૂપિયા આપ્યા. એટલે સગને નો કે તો અમને લઈને જોઈ આછી હે લઈને જોઈ માર્યા કે 500 તો હમણાં મને ગામમાં ઈ જ દેખો છો તો હા મને કે રાણા તો બધા પૈસા આપે છે. લે ઈ છે બાકી હવે હમણાં હું એને કહું મને પૂછશે તો મારે શું કેવું એને? હું કે રાણા દે મને 100 રૂપિયા આપી દીધા હું ખોટું બોલતો ના મને હું આખું વર ખોટું બોલું. તો પછી ખોટું ક્યાં બોલવાની આ જ બોલવાનું હા તો પછી તો આખું વર ખોટું બોલ. આ કેમ મેં તમારું ગાળિયા કરવાનું મુહૂર્ત ચાલુ કર્યું? આખું વર તમારે ગાળિયો કરી છે. આખું વર અમારે ગાળીઓ કરી 12 મહિના સુધી ગાળિયો કરી છે. હા તો વાળા 2 તારમ કઈ કરવાનું નવું ઈ 2 તર પાછું મુહૂર્ત કરી દેવાનું ગાળિયા. તો ગાળે જ કરતા લાગો એ બધા હાલો રામ રામ. આમ કઈ રામ રામ મળવાનું હોય મને મને વગાડ્યું પણ આને ધક્કો માર્યો. મને તો ખબર ન રાણા મને એક વાત મળી તમારી હું વાત મળે છે ને વિજયભાઈ તમે 700 રૂપિયા આપ્યા એ વાત મને 800 રૂપિયા આપો. મને આપો. તને કોને કીધું ઈ છે ને ગામમાં હું જાતો હતો ને તો વિજયભાઈ કે મને તો 700 રૂપિયા આપ્યા. તો હું મને 700 રૂપિયા આપો હાલો. 700 રૂપિયા હા આ જોડી કોણ? જાય. ને આપો. અરે અહીંયા આવી તો તમારે પૈસા હતા હા બરો મારા બેટા આજ મારું 2 તોરે તો કરી આવ્યા લાગે લે આ ભાગેલો બરો તમને પૈસા આપો આલ્યો મારું 2 તોરા બગાડવા ચાલ્યો 1000 રૂપિયા 2000 રૂપિયા આપો તમને અહીંયા આવો